કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસના પ્લેટફોર્મ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. તમે બધા જ એક્ઝામની તૈયારીમાં લાગેલા હશો અને એક્ઝામની તૈયારી અમુકને તો પૂરી થઈ ગઈ હશે અને રિવિઝન ચાલતું હશે, બરાબર ને? કરો છો ને રિવિઝન વ્યવસ્થિત? ચાલો, તો તમને ઈ અભ્યાસના પ્લેટફોર્મ થકી દરેક સબ્જેક્ટમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની પીડીએફ મળી ગઈ હશે. તમે એ વાંચવાનું સ્ટાર્ટ પણ કરી દીધું હશે, એનું તમે રિવિઝન કરી રહ્યા છો. તો અમુક ક્વેશ્ચન એવા હોય કે જેના આન્સર નહીં મળ્યા હોય અથવા તો આન્સર મળી ગયા છે, વાંચીએ છીએ છતાં મેડમ યાદ નથી રહેતું, સમજ નથી પડતી, તો એના માટે ઈ અભ્યાસુ તમને જેટલા પણ ક્વેશ્ચન આઈએમપી આપવામાં આવ્યા છે એનું પણ સોલ્યુશન કરાવશે અને સમજાવશે કે ભાઈ કયો ક્વેશ્ચન કઈ રીતે લખવો, એની સમજૂતી શું કહેવા માંગે છે. કેટલી સરસ મજાની વાત કહેવાય, બરાબર? તો આ ફાયદો તમારે એકલાએ નથી ઉઠાવવાનો, તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ છે કોલેજના, જેટલા પણ ગ્રુપ્સ છે એમાં આજનો વિડિયો લેક્ચર શેર કરી દેવાનો છે અને બધાને જણાવવાનું છે કે આપણી જે ચેનલ છે એ અભ્યાસુ એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દે, જેથી એક્ઝામનો સમય છે જેટલા પણ મહત્વના વિડીયો અપલોડ થાય એ બધા સુધી પહોંચે અને બધાનું રિઝલ્ટ સારું આવે. ચાલો, તો આજે આપણે શરૂઆત કરવાના છે FY BCom સેમ 2. તમારો જે સબ્જેક્ટ છે BA MBP તમે જેને કહો છો, બરાબર? એના શોર્ટ ક્વેશ્ચન તમને આપવામાં આવ્યા હતા, એ શોર્ટ ક્વેશ્ચન નું સોલ્યુશન કરાવવાની છું. કયા સવાલમાં કયો આન્સર લખવો એ પણ હું તમને બતાવીશ. જે આન્સર નહીં મળ્યો હોય એ શું કરવાનું, સમજવાનું તો ખરું પણ સ્ક્રીનશોટ લઈ લેવાનું, બરાબર? તમારે લખવા જોઈશે ને, તો સ્ક્રીનશોટ પાડી લેજો અને પછી તમારા ચોપડામાં આન્સર ઉતારી લેજો. ચાલો, તો અહીંયા આપણે શરૂઆત કરીએ છીએ પહેલા ક્વેશ્ચન થી અને પહેલો ક્વેશ્ચન છે મારો અભિપ્રેરણા. પણ અહીંયા મેં વ્યાખ્યાઓ તો લખી દીધી છે, એ પણ હું ત્યારે તમને સમજાવી દઈશ. પણ આ અભિપ્રેરણ સમજવા માટે ફ્રેન્ડ એક મારે તમારી સાથે એક વાત કરવી છે. થોડી આપણે વાત કરીએ, બરાબર? કારણ કે વાંચી વાંચીને મગજ અત્યારે તમારું થોડું રિલેક્સ થવાના મૂડમાં તમે હશો. તો આપણે થોડી વાત કરી કે બે મિત્ર હતા અને બે મિત્રનું નામ ચંગુ અને મંગુ, બરાબર? મને કોઈ નામ અત્યારે યાદ આવતા નથી એટલે મેં નામ લખી દીધું છે ચંગુ અને મંગુ. સરસ, થોડું સાંભળવામાં ગમે. તો આ બે મિત્રો એવા છે કે જે આ ચંગુ છે ને એનું ભણવામાં બરાબર ધ્યાન નહીં લાગે. તમે વાંચવા બેસાડો તો પણ ચોપડું લઈને બેસે પણ વાંચે ના, વારંવાર એને ટોકવો પડે, આપણે એને કહેવું પડે તો એ ચોપડું લઈને બેસે, પણ વાંચે કે નથી વાંચતો એની આપણને કોઈ ગેરંટી નથી. આપણને શું ખબર, એ ચંગુને જ ખબર કે વાંચે છે કે નથી વાંચતો, બરાબર? અને એનો મિત્ર મંગુ એવો સ્ટુડન્ટ, એવો વિદ્યાર્થી, એવો વ્યક્તિ કે જેને કોઈ પણ પ્રકારની સૂચના આપવાની કઈ જરૂર પડતી નથી. તમારે એને કહેવાની પણ જરૂર પડતી નથી કે મંગુ તારો વાંચવાનો ટાઈમ થઈ ગયો છે, તું વાંચવા બેસ. એ એની જાતે એનું ટાઈમ ટેબલ બનાવે અને એને ફોલો કરે, બરાબર? તમે પણ આમાંના, હું જે બે વ્યક્તિની વાત કરી રહી છું, ચંગુ અને મંગુ, તમે પણ આમાંના બે માંથી ગમે તે એક વ્યક્તિ હશો. કાં તો તમે ચંગુ હશો, કાં તો તમે મંગુ હશો. મતલબ કે ચંગુ ટાઈપના હશો અથવા તો મંગુ ટાઈપના હશો. છો ને બધા? કઈ ટાઈપના છો કમેન્ટ કરજો મને, બરાબર? તો તમારામાંથી પણ અમુક વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેને વારંવાર કહેવું પડે એક્ઝામ છે તું વાંચવા બેસ, એક્ઝામ છે તું વાંચવા બેસ, રિવિઝન કર, દાખલા ગણ. અને અમુક વિદ્યાર્થીઓ એવા કે જેના પેરેન્ટ્સને એ વિદ્યાર્થીને સૂચના આપવાની જરૂર નથી કે એની ચિંતા કરવાની પણ જરૂર નથી કે ભાઈ એક્ઝામ છે અમારે એના પર ધ્યાન આપવું પડશે, એને વારંવાર કહેવું પડશે. એ એની રીતે શાંતિથી લઈને બેસી જાય, એને એનું ટેન્શન હોય, એ એની રીતે તૈયારી કરી લે, બરાબર? એટલે આપણે જોવા જઈએ કે શાળા કક્ષાએ હોય કે કોલેજ કક્ષાએ હોય, ગમે તે જગ્યાએ બે ટાઈપના વિદ્યાર્થીઓ આપણને જોવા મળે. કે એક વિદ્યાર્થી એવો કે જેને સતત આપણે કહેવું પડે મતલબ કે તમારે એક શબ્દ અહીંયા યુઝ કરું છું, મોટિવેશન. કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, તમે બધા વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર બધું યુઝ કરો છો, ટેલિગ્રામ છે, યુટ્યુબ છે, બધું તમે યુઝ કરી રહ્યા છો અત્યારે, બરાબર? તો ચાલો, તમને ઇન્સ્ટાગ્રામની રીલ જે છે તમને સ્ક્રોલ કરવાનું મન થયું, તમે સ્ક્રોલ કરી રહ્યા છો, 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ. હવે આ 15 મિનિટમાં રીલ સ્ક્રોલ કરતા કરતા એક રીલ્સ મોટિવેશનની આવી ગઈ અને મોટિવેશનની રીલ સાંભળતા જ અચાનક તમને યાદ આવ્યું કે અરે યાર, મારી પણ એક્ઝામ છે, મારે પણ વાંચવાનું છે. તમે શું કરશો? તરત હવે મારે ફોન મૂકી દેવો પડશે, હું વાંચવા બેસી જાઉં. એટલે વાંચવામાં મન લાગી ગયું, બરાબર? તો શું થયું? અંદર આપણી ઈચ્છાને કોઈએ જાગૃત કરી, આપણને પ્રેરિત કર્યા, તો એને કહેવાય મોટિવેશન. જે અભિપ્રાયની વાત કરી રહી છું ને એ જ, જે તમે કોલેજમાં ભણ્યા છો, હા કે ના? હા. તો આ ચંગુ ટાઈપના વિદ્યાર્થી કે જેને મોટિવેશનની જરૂર પડે, અને આ મંગુ એ ટાઈપના વિદ્યાર્થીઓ કે જેને કોઈ મોટિવેશનની જરૂર જ નથી. પેલું કહેવાય ને કે જેને મા બાપની પરિસ્થિતિ જોઈ હોય એને કોઈ મોટિવેશનની જરૂર પડતી નથી. મા બાપની પરિસ્થિતિ આપણને શરૂઆતથી ખબર હોય કે મા બાપે પોતાના જીવનમાં કેટલો સંઘર્ષ કર્યો છે, તો
તો આપણને કોઈ વ્યક્તિ આવીને સમજાવે અને આપણે વાંચવા બેસીએ એ આપણા માટે નથી. આપણે જાતે જ આપણું કરી લઈએ કે ના ભાઈ મારે કરવાનું જ છે, મારે કોઈના માટે નહીં, તો મારા ઇવન મારા મમ્મી પપ્પા માટે તો મારું એમને આ જે હું અત્યારે ભણી રહી છું કે ભણી રહ્યો છું એ સપનું મારે પૂરું કરવું જ પડશે એમના માટે. ખ્યાલ આવે છે? એટલે અમુક ટાઈપના વિદ્યાર્થીઓ એવા હોય કે જેને મોટિવેશન આપવું પડે, અમુક વિદ્યાર્થીઓને મોટિવેશન આપવું પડતું નથી. તો અહીંયા અભિપ્રેરણ તમને પૂછાય કે પ્રેરણ પૂછાય એ હું મોટિવેશન ની જ વાત કરી રહી છું. હવે આપણે જોઈએ એની વ્યાખ્યા. બરાબર, તો આ વ્યાખ્યા થકી તમને સ્ટુડન્ટ યાદ આવી જશે કે અભિપ્રેરણ પ્રેરણ એટલે બીજું કઈ નહીં, મોટિવેશન. તો તમે વ્યાખ્યા ભૂલી જાઓ ને તો પણ તમે તમારા શબ્દમાં તો લખીને આવશો, મારી ગેરંટી. લખશો ને? ચાલો તો જોઈએ છોકરાઓ, આ બાજુ બધા ધ્યાન આપજો કે પહેલી ઈ-અભ્યાસ સુધા લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સ્ટુડન્ટ એફઆઈ બીકોમ પછી હવે તમે એસવાય બીકોમ માં પ્રવેશ કરશો અને એસવાય બીકોમ માં પણ આપણે એફઆઈ બીકોમ ની જેમ જ ઓનલાઈન અભ્યાસ કરાવીએ છીએ. આપણા જે વિડિયો લેક્ચર છે, વિડિયો લેક્ચર જોઈને ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેમણે કોલેજમાં પણ ટોપ કરેલું છે. હું વાત કરું એસવાય બીકોમ, તો એસવાય બીકોમ માં પણ ઘણા બધા આપણા વિદ્યાર્થીઓ છે કે જે યુનિવર્સિટીમાં ટોપ કરેલું છે. ટીવાય બીકોમ ની પણ વાત કરું તો ટીવાય બીકોમ માં એકાઉન્ટમાં જો યુનિવર્સિટીમાં જે હાઈએસ્ટ માર્ક્સ આવે છે એ પણ ઈ-અભ્યાસોમાંથી આવેલા છે. અને એમકોમ ની વાત કરું તો એમકોમ માં એમકોમ સેમિસ્ટર 4 માં 3 એકાઉન્ટ આવે છે, એકાઉન્ટ 10, 11 અને 12. તો ત્રણ એકાઉન્ટમાં યુનિવર્સિટીમાં ઈ-અભ્યાસોના વિદ્યાર્થીઓએ ટોપ કરેલું છે. એવી જ રીતે એમકોમ ના અલગ અલગ સેમિસ્ટરમાં અને એસવાય બીકોમ અને ટીવાય ના અલગ અલગ સેમિસ્ટરમાં યુનિવર્સિટીમાં આપણા વિદ્યાર્થીઓએ ટોપ કરેલું છે. હવે તમે પણ એવું ઈચ્છતા હોય કે ભાઈ તમારું પણ રિઝલ્ટ સૌથી સારું આવે, તમે પણ યુનિવર્સિટીમાં ટોપ કરો, કોલેજમાં ટોપ કરો, કે તમે પણ ડિસ્ટિંક્શન મેળવવા માંગતા હોય સ્ટુડન્ટ, તો તમે ઈ-અભ્યાસો સાથે જોડાઈ શકો છો. અને એસવાય બીકોમ માં સ્ટુડન્ટ તમને વાત કરું તો તમારા એસવાય બીકોમ માં કયા કયા સબ્જેક્ટ આવી શકે છે, તો એસવાય બીકોમ માં તમારો કોસ્ટ અકાઉન્ટ, કોર્પોરેટ અકાઉન્ટ, ટેક્સેશન, બીએ અને ઇકોનોમિક્સ આટલા સબ્જેક્ટ આવે છે. અને એની ફી ની આપણે વાત કરીએ સ્ટુડન્ટ, તો આપણી જે ફી છે એ ફી આપણે રાખેલી છે કોસ્ટ અકાઉન્ટ ની 800 રૂપિયા, કોર્પોરેટ ની 800 રૂપિયા, ટેક્સેશન ની 800 રૂપિયા, બીએ ની 500 રૂપિયા અને ઇકોનોમિક્સ ની 500 રૂપિયા. ટોટલ તમારી ફી થાય છે સ્ટુડન્ટ 3400 રૂપિયા. પરંતુ જો સ્ટુડન્ટ તમે 20/4/2026 પહેલા એડમિશન લો છો, કઈ તારીખ બોલો તો 20/4/2026 પહેલા જો તમે એડમિશન લઈ લો છો તો ફક્ત ને ફક્ત 1250 રૂપિયામાં તમને આ કોર્સ મળી જશે. અને ત્યાર પછી હું વાત કરું તો 21/4/2026 થી 30/4/2026 આ તારીખની વચ્ચે જો તમે આ કોર્સ પરચેસ કરવા માંગતા હોય તો તમને 1500 રૂપિયામાં આ કોર્સ તમને મળી જશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે કોઈ એવા વિદ્યાર્થીઓ હોય કે શરૂઆતમાં લેવા માંગતા ના હોય, તો અમુક વિદ્યાર્થીઓ 5મા મહિનામાં લેવા માંગતા હોય, તો 5મા મહિનાનો આખો 1 મહિના દરમિયાન તમને 1800 રૂપિયામાં સિલેબસ મળી જશે. જેમ જેમ તમે લેટ કરશો એમ એમ તમારી ફી વધતી જાય છે. જો ત્યાર પછી 6થા મહિનાની અંદર 6થા મહિનાની પહેલી તારીખથી લઈને 30 તારીખ સુધીમાં પરચેસ કરશો તો 2000 રૂપિયાનો તમારો, અને ત્યાર પછી જો તમે કોર્સ પરચેસ કરો છો તો 3000 રૂપિયાનો કોર્સ થશે. તો હું તમને એવું કહું છું સ્ટુડન્ટ કે વહેલી તકે તમે આ કોર્સને પરચેસ કરો અને અત્યારથી તમે ભણવાનું ચાલુ કરી દો. એટલે એસવાય બીકોમ માં તો 3 એકાઉન્ટ આવતા હોય છે, તો એની તૈયારી અત્યારથી જ કરશો તો તમને વધારે બેનિફિટ થશે. અને આપણો આ જે કોર્સ જે છે સ્ટુડન્ટ એની વેલિડિટી 8 મહિનાની છે. બરાબર છે? એ જ રીતે સ્ટુડન્ટ આપણે સ્ટેટ ની વાત કરીએ, સ્ટેટ ક્રેડિટ 4 અને ક્રેડિટ 2, તો આ 700 રૂપિયામાં છે, આ 500 રૂપિયામાં છે. બરાબર છે? એમાં 30/4/2026 પહેલા તમને ખાલી 400 રૂપિયામાં મળશે અને ત્યાર પછી 1/5/2026 પછી 600 રૂપિયાનું મળશે. બરાબર છે? આપણે સ્ટેટ ક્રેડિટ 2 ની વાત કરીએ તો એની ફીસ અત્યારે 500 રૂપિયા છે, પરંતુ જો તમે 30/4/2026 પહેલા પરચેસ કરશો તો તમને 250 રૂપિયામાં જ મળી જશે અને ત્યાર પછી પરચેસ કરશો તો તમને 400 રૂપિયામાં મળી જશે. તો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ આપણો કોર્સ પરચેસ કરવો હોય સ્ટુડન્ટ તો એના માટે 90 815 99 500 આ નંબર પર તમે ફોન કરીને પરચેસ કરી શકો છો. વ્યાખ્યા લીધી છે કે શ્રી જુસીએસે, જો અહીંયા અમે 4 વ્યાખ્યા લીધી છે, તમને યાદ રહેતી 2 વ્યાખ્યા તમારે મોઢે કરી લેવાની. પહેલી વ્યાખ્યા શ્રી જુસીએસે અભિપ્રેરણની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે કે ભાઈ ઈચ્છિત કામ કરવા કોઈને કે પોતાને પ્રેરવાની ક્રિયાને શું કહેવાય? અભિપ્રેરણ કહી શકાય. બરાબર? કોઈ બીજી વ્યક્તિ આવીને આપણને આપણી ઈચ્છાને પ્રેરિત કરે, અથવા તો આપણે કોઈ મોટિવેશન નો વિડીયો જોઈને જાતે જ પોતાની જાતને પ્રેરિત કરીએ તો એને શું કહેવાય? અભિપ્રેરણ. બીજી વ્યાખ્યા શ્રી સીટી મોર્ગનના જણાવ્યા મુજબ અભિપ્રેરણ એક આંતરિક સ્થિતિ છે જે આપણને અમુક લક્ષ્ય તરફ દોરી જાય છે કે આ મારો ગોલ છે, મારો ગોલ પૂરો કરવાનો છે. ત્રીજી વ્યાખ્યા શ્રી ત્યારી જણાવે છે કે પ્રેરણા એટલે વ્યક્તિમાં રહેલી ઈચ્છા કે જે તેને અમુક પગલા ભરવા માટે શું કરે છે? તો કે ઉત્તેજન આપે છે. શ્રી EFL બ્રેચ જણાવે છે કે જૂથ પ્રત્યેની વફાદારી પ્રાપ્ત કરવી,
તેમને સોંપેલું કામ પૂરું કરાવવું અને એ ક્રમે ઉપાડેલા કામમાં અસરકારક સહકાર પ્રાપ્ત કરવાની ક્રિયાને શું કહેવાય? અભિપ્રેરણા. બરાબર? તો આઈ હોપ તમને પહેલી, બીજી અને ત્રીજી વ્યાખ્યામાંથી કોઈ બે વ્યાખ્યા તો યાદ રહી જશે ને. ચાલો તો આગળ વધીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે અભિપ્રેરણા એટલે શું, પ્રેરણા એટલે શું, એવું પૂછાય, તમારે આ લખીને આવવાનું. ચાલો નેક્સ્ટ બીજા નંબરનો ક્વેશ્ચન છે હકારાત્મક વલણ. એનું આપણે ઇંગ્લિશમાં જુઓ, અમુક શબ્દ એવા હોય કે જેનો ગુજરાતી આપણે નોર્મલ લાઈફમાં યુઝ ના કરતા હોઈએ, પણ એના ઇંગ્લિશ શબ્દો આપણે રૂટીન લાઈફમાં બોલીએ, ભલે આપણને ઇંગ્લિશ આવડે કે ના આવડે. હકારાત્મક વલણ. હકારાત્મક વલણનો મતલબ શું થાય? પોઝિટિવ એટીટ્યુડ. શું કહેવાય? પોઝિટિવ એટીટ્યુડ. કે આપણા જીવનમાં, આપણા એ પર્સનલ લાઈફમાં હોય, બરાબર, કે આપણી સ્ટુડન્ટ લાઈફમાં હોય, કોઈ પણ પરિસ્થિતિ આપણી સામે બને છે, કોઈ પણ વ્યક્તિ એનો વિચાર આવીને આપણી સામે રજૂ કરે છે, બરાબર, તો એ વિચાર કે પરિસ્થિતિ સામે તમારું વલણ કેવું છે, તમારો એટીટ્યુડ કેવો છે? અમુક વ્યક્તિઓ એવા હોય, કોઈ પણ પરિસ્થિતિ બને ને, અરે યાર આવું કેમ થયું, નેગેટિવ વાતો કરે. કેવી વાતો કરે? નેગેટિવ. આવું નતું થવું જોઈતું હતું, બરાબર, તારે આવું નથી કરવાનું. પહેલા જ આપણે કોઈ પણ એક સહજ ભર્યું કામ કરવું હોય, આપણે એમની સામે આપણો વિચાર રજૂ કરીએ તો પણ આપણને ના પાડી દે, ના એવું નહીં કરવાનું, એમાં તો આવું થાય, પેલું થાય, બરાબર. પણ અમુક વ્યક્તિ એવી હોય કે જેની સામે તમે તમારો વિચાર રજૂ કરો તો તમને નેગેટિવ વાતો નહીં કહેશે, તમને હિંમત આપશે કે હા બેટા તું કર, આમ કરવાથી આમ થશે, આમ થશે, આમ થશે, બરાબર. તો અમુક વ્યક્તિઓ એવા હોય કે જેમાં પોઝિટિવ એટીટ્યુડ ફૂલ ભરેલો હોય અને અમુક એકલા નેગેટિવ વ્યક્તિ હોય કે આપણને ખબર પડે કે આ વ્યક્તિ એવો છે, એની પાસે જવાની કોઈ વાત કરવાની કોઈ કામ જ નથી, બરાબર, એ વ્યક્તિ પાસે આપણે જવા જેવું નથી. તો અહીંયા એ જ હકારાત્મક વલણ, પોઝિટિવ એટીટ્યુડની વાત કરી રહ્યા છે કે ભાઈ ચોક્કસ વ્યક્તિ, ક્રિયા, વસ્તુ અથવા વિચારને લગતા અનુકૂળ વિશ્લેષણને શું કહેવાય? તો કે સકારાત્મક વલણ અથવા તો હકારાત્મક વલણ. જો કોઈ વ્યક્તિ કોઈની ગુપ્ત આંતરિક શક્તિને, હું પણ કોઈ વ્યક્તિ છું, મારી અંદર પણ આંતરિક ક્ષમતા રહેલી છે, તમારી અંદર પણ કોઈક ને કોઈક ક્ષમતા રહેલી છે, ભગવાને બધાને કોઈને કોઈ ક્ષમતા સાથે અહીં મોકલ્યા છે, તો એ આંતરિક શક્તિને ચેનલાઇઝ કરી શકે છે. પણ આનો મતલબ શું થાય? ચેનલાઇઝ એટલે કે આપણી અંદર જે ક્ષમતાઓ રહેલી છે એને યોગ્ય દિશા આપવી, જે વસ્તુ અવ્યવસ્થિત છે એને વ્યવસ્થિત કરીને યોગ્ય માર્ગ બતાવો, એને કહેવાય ચેનલાઇઝ, બરાબર. અને તેનો ઉપયોગ રચનાત્મક રીતે કરી શકે છે તો તે વ્યક્તિ વધુ સમૃદ્ધ, સુખી બની શકે છે. મજબૂત ઈચ્છા શક્તિ, આત્મવિશ્વાસ, સર્જનાત્મક કાર્યો એ સકારાત્મક વલણનો શું છે? સૂચક છે. સકારાત્મક વલણનો માણસ સમજણના પ્રસારણ સાથે સંદેશ સ્પષ્ટ રીતે આપી શકે છે અને બીજાના દ્રષ્ટિકોણને ભારપૂર્વક અને ઉદ્દેશ્યથી સાંભળી શકે છે. કે આપણી સામે કોઈ વ્યક્તિ વિચાર રજૂ કરવા આવે તો આપણે તરત જ એમને નેગેટિવ કમેન્ટ નથી આપતા, આપણે પહેલા સારા દ્રષ્ટિકોણથી એમના વિચાર સાંભળીશું, સમજીશું, એ શું કહેવા માંગે છે જોઈશું અને પછી આપણો વિચાર રજૂ કરીશું. તો આને કહેવાય પોઝિટિવ વલણ. ચાલો આગળ વધીએ. ત્રીજા નંબરનો સવાલ છોકરાઓ, કે વૈદિક અને અવૈદિક માહિતી સંચાર એટલે શું? બરાબર, માહિતી સંચારના પ્રકારોમાં બંને તમને જોવા મળશે, જે તમે શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે એમ છે. તો જોઈએ કે જ્યારે વૈદિક માહિતી સંચાર કહું છું કે જ્યારે નક્કી કરેલી વ્યવસ્થા તંત્રની સાંકળ મુજબ, તમે 11 BA ભણ્યા છો, 3 સપાટી હોય, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. તો કે જ્યારે નક્કી કરેલી વ્યવસ્થા તંત્રની સાંકળ મુજબ ઉપરથી નીચે અને નીચેથી ઉપર માહિતીનું પ્રસારણ થાય તે વૈદિક માહિતી સંચાર કહેવાય, બરાબર. દાખલા તરીકે મેનેજિંગ ડિરેક્ટર હોય, એ પોતાની સત્તાની રૂએ, કે પોતાની પાસે જે સત્તા છે મેનેજિંગ ડિરેક્ટર પાસે, તો એ સત્તાની મર્યાદામાં રહીને અમુક કામ કરવાની સૂચના પોતાની જે હાથ નીચેના કર્મચારીઓ છે એમની પાસે કામ કરાવડાવે તો એને કહેવાય વૈદિક માહિતી સંચાર. આ વૈદિક માહિતી સંચાર મૌખિક અથવા લેખિત હોઈ શકે. ઘણી ભાગે આ પ્રકારનું માહિતી સંચાર કેવું હોય છે? લેખિત. હવે અવૈદિક માહિતી સંચાર એટલે શું? અહીંયા કોઈ સત્તાનો ઉપયોગ કરવામાં નથી આવતો, અહીંયા મૈત્રીભર્યા સંબંધોની વાત છે કે જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે અમુક પ્રકારના મૈત્રીભર્યા સંબંધના કારણે એકબીજા સાથે માહિતીની આપ-લે થાય ત્યારે તેને શું કહેવાય? અવૈદિક માહિતી સંચાર. એક્ઝામ્પલ તરીકે કે ભાઈ કારખાનામાં તમે કામ કરી રહ્યા છો, તમારા મેનેજર ફરતા ફરતા આવે અને હસતા તમને કોઈ કામ સોંપી જાય તો એને કહેવાય અવૈદિક માહિતી સંચાર. લખ્યું છે જુઓ કે ઉત્પાદન મેનેજર ફરતા ફરતા કારખાનામાં આવે અને હસતા હસતા અમુક રીતે કામ કરવાની કામદારને સૂચના આપે ત્યારે તે અવૈદિક માહિતી સંચાર કહેવાય. ક્લિયર છે? આગળનો ક્વેશ્ચન, સીપીએમ પદ્ધતિનો વિકાસ કયા વર્ષમાં કોના દ્વારા થયો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે ઈસવીસન 1957 સીપીએમ વિકસાવનાર ડુપોન્ટ કંપનીના શ્રી મોર્ગન આર વોકર અને
રેમિંગ્ટન રેન્ડ સાથે સંકળાયેલા શ્રી જેમ્સ ઈ કેલી હતા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ આન્સર મળે કરી નાખજો બધાને, સ્ક્રીનશોટ લેતા રહેજો. આગળ વધીએ, પરિવર્તન સંચાલન એટલે શું? તો સ્ટુડન્ટ, પરિવર્તન અને એનું સંચાલન. પરિવર્તનનું સંચાલન કઈ રીતે કરવાનું? ચેપ્ટર 9 છે, તો જોઈ લેજો, તમારી બુકમાં આપેલું હશે. બરાબર. તો સ્ટુડન્ટ, આપણને ખબર છે કે કોઈ પણ ધંધાકીય એકમ છે, એ ધંધાકીય એકમે કામ તો ક્યાં રહીને કરવાનું? પર્યાવરણમાં રહીને જ કરવાનું છે. મતલબ કે કોઈ પણ ધંધાકીય એકમ હોય તો એ ધંધાકીય એકમને પર્યાવરણના જે પરિબળો છે એ અસર કરે અને કરે. કોઈ વધારે પ્રમાણમાં અસર કરતું હોય, કોઈ ઓછા પ્રમાણમાં કરતું હોય, પણ કરે જ તો ખરું. બરાબર. તો આ પર્યાવરણના પરિબળો જે ધંધાકીય એકમ પર અસર કરે છે, તો એના કારણે ધંધાકીય એકમમાં અમુક વાર શું કરવામાં આવે? તો કે અમુક ચેન્જીસ કરવા પડે. બરાબર. તો જે ચેન્જીસ કરવામાં આવે છે, તો આપણને ખબર છે કે આપણા ઘરમાં પણ જે રૂટીન હોય એમાં અચાનક કોઈ ફેરફાર આવી જાય તો બધાને અઘરું પડે. હવે આ તો ધંધાકીય એકમની વાત છે કે ધંધાકીય એકમમાં એકદમ પરિવર્તનો લાવવા ઈઝી નથી. તો એ પરિવર્તનોમાં બધા જે કર્મચારીઓ છે એમનો સાથ સહકાર પ્રાપ્ત કરવા, એમનો સાનુકૂળ વલણ મેળવવા, હવે એ જે પરિવર્તનો કરવામાં આવે એ પરિવર્તનોનું યોગ્ય સંચાલન કરવું જરૂરી છે. બરાબર. તો જોઈએ કે પરિવર્તન સંચાલન એટલે શું? સીએમ એટલે કે ચેન્જ મેનેજમેન્ટ. સીએમ દ્વારા કર્મચારી, સીએમ એટલે પાછા પેલા નહીં, હા, ચેન્જ મેનેજમેન્ટ ની વાત કરું છું. ચાલો હું એ જ બોલીશ કે પરિવર્તન સંચાલન દ્વારા કર્મચારીઓની મનોદશામાં હકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જો આની પર્ટિક્યુલર વ્યાખ્યા ચોપડીમાં આપી નથી. બરાબર. એટલે તમારે આ જ પોઈન્ટ પાડીને લખવાનું છે. તેઓને વર્તમાન સ્થિતિમાંથી ઇચ્છિત સ્થિતિમાં લઈ જવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ટીક કરજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પરિવર્તન સંચાલન એ સંચાલનના મૂળભૂત સિદ્ધાંતોને આધારે રચાયેલી સુગ્રથિત અને સંરચિત પદ્ધતિ છે, જેનો ઉપયોગ પરિવર્તનને વધારે અસરકારક બનાવવાના ઓજાર તરીકે કરવામાં આવે છે. તેને લીધે કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા અવરોધો શું થઈ જાય? ઘટી જાય. તથા પરિવર્તનની પ્રક્રિયામાં તેઓની સામેલગીરી વધે છે. કઈ રીતે? તો કે જ્યારે પરિવર્તનો કરવાના થાય તો કર્મચારીઓને પહેલેથી એ પરિવર્તનોથી અવગત કરવામાં આવે, જાણકારી એમને આપવામાં આવે કે તમારે કયા ફેરફાર મુજબ તમારે કયું કાર્ય કરવાનું છે, તમારી ફરજ શું છે, તમારી જવાબદારી શું છે. એટલે જે કર્મચારીઓ છે એના કાર્યમાં કોઈ પણ અવરોધ ઉભો થતો નથી. અને એ રીતે કર્મચારીઓની ઈચ્છા શક્તિ, બરાબર, એમની જે ઈચ્છા શક્તિ છે, એમની જે જરૂરિયાત છે, એમને સંતોષીને એમનો સાથ સહકાર પ્રાપ્ત કરવામાં આવે છે. બરાબર. એટલે એમના અવરોધો ઘટે છે અને એમની સામેલગીરી વધે છે. પરિવર્તન સંચાલનનો ઉદ્દેશ કે હેતુ પરિવર્તનની પ્રક્રિયાને કેવો બનાવવાનો છે? તો કે સરળ. પરિવર્તન સંચાલન દ્વારા કર્મચારીઓની માનસિક વિચારધારા હકારાત્મક બનાવીને તેમનામાં નવું શીખવાનું, પડકારી ઉપાડી લેવાનું એટલે કે પડકારો ઉપાડી લેવાનું તથા કૌશલ્ય અને પ્રતિભા વિકસાવવાનું જોમ પ્રગટાવે છે. તેમને ભય અને શંકા, કુશંકા તથા ખોટી અફવાઓથી દૂર પણ રાખે છે. કારણ કે આપણે જેટલા પણ પરિવર્તનો કરવાના છે, ફેરફારો કરવાના છે, એનું આપણે યોગ્યપણે સંચાલન કરેલું છે તો કર્મચારીઓને કોઈ પણ પ્રકારનો વાંધો આવશે નહીં. ક્લિયર? આગળ વધીએ, અભિપ્રેરણના વિધેયાત્મક ઓજારોની યાદી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, મોડે કરી નાખજો. પ્રશંસા અને કદર, કર્મચારીની અંગત પ્રશ્નોમાં રસ, હરીફાઈ, ગર્વની ભાવના, જવાબદારીની સોંપણી અને નાણાકીય પ્રોત્સાહકો. નેક્સ્ટ ક્વેશ્ચન. માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. કેવી રીતે? હવે માહિતી સંચારની વ્યાખ્યા તો આપણે 11 થી કરતા આવ્યા છે, હા કે ના? ભણીને આવ્યા છો ને? તો માહિતી સંચારની પ્રક્રિયા કેવી છે? દ્વિમાર્ગી. એમાં એવું નથી કે આપણે સૂચનો આપી દીધા એટલે કામ પૂરું થઈ ગયું. તમે સૂચનો આપ્યા છે તો સામેવાળી વ્યક્તિ એને સમજી ખરી, એને શું રિસ્પોન્સ આપ્યો એ પણ પાછું આપણે જોવાનું છે. એટલે દ્વિમાર્ગી પ્રક્રિયા છે. લખ્યું છે કે માહિતી સંચારમાં ફક્ત માહિતી મોકલવાથી જ કામ પૂરું થતું નથી, તે તો દ્વિમાર્ગી પ્રક્રિયા છે. એટલે કે માહિતી આપવી અને માહિતી મેળવવી બંનેનો સમાવેશ અહીં થાય છે. ઉપરી અધિકારી ફક્ત પોતાના મદદનીશને હુકમો કે સૂચનાઓ આપે એટલે જ એનું કાર્ય પૂરું થતું નથી, પણ તે મદદનીશ પાસેથી માહિતી પણ મેળવે, તેની વાત સાંભળે, સમજે તે પણ જરૂરી છે. માહિતી સંચાર દ્વિમાર્ગી છે એમ કહેવાનો બીજો અર્થ એ પણ છે કે સંચાલક પોતાના મદદનીશને જે કહેવા માંગે છે તે અંગે તેના પ્રત્યાઘાત, તેના પ્રતિભાવ, રિસ્પોન્સ શું છે અને તે સંદેશો સમજ્યો છે કે નહીં તે પણ જાણવું જરૂરી છે. બરાબર. તો આગળમાં તમે ભણીને આવ્યા છો તમને ખબર જ હશે. ચાલો હવે જોઈએ ફાળો. તો સ્ટુડન્ટ, સમતૂત વિશ્લેષણ અંકુશની જે પદ્ધતિઓ છે એમાં ટોપિક આવે છે. બરાબર. કે તમને પૂછાઈ પણ શકે કે ભાઈ ફાળો એટલે શું? તો કે વેચાણ કિંમતમાંથી આપણે ચલિત ખર્ચા બાદ કરીએ તો આપણને જે કિંમત મળે એને કહેવાય ફાળો.
તેનું સૂત્ર છે વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચા. માની લો કે વેચાણ કિંમત તમારી આપી છે 100 રૂપિયા અને તમારા ચલિત ખર્ચા છે 80. તમારો ફાળો કેટલો? 20 રૂપિયા. બરાબર, દાખલો નથી પૂછાવાનો, ખાલી જસ્ટ સમજાઈ રહી છું. ચાલો આગળ વધીશું. સમતુત બિંદુનું સૂત્ર આપવાનું છે. તો સમતુત બિંદુના બે સૂત્ર છે, તમારે એકમમાં શોધવું હોય તો અને રૂપિયામાં શોધવું હોય તો. નહીં નફો કે નહીં ખોટની સ્થિતિ, યાદ છે ને? ચાલો તો એનું સૂત્ર અહીંયા લખી આપું છું કે સમતુત બિંદુ એકમમાં બરાબર f છેદમાં s માઇનસ v. f છેદમાં s માઇનસ v, જ્યાં f બરાબર કુલ સ્થિર ખર્ચા. લખી લેજો, f બરાબર કુલ સ્થિર ખર્ચા, s બરાબર એકમ દીઠ વેચાણ કિંમત સેલિંગ પ્રાઇસ, અહીંયા ફિક્સ કોસ્ટ એકમ દીઠ વેચાણ કિંમત, અને v બરાબર એકમ દીઠ ચલિત ખર્ચા એટલે કે વેરિયેબલ કોસ્ટ. બોલો, ખ્યાલ આવ્યો બધાને? સમતુત બિંદુ એકમમાં કઈ રીતે શોધવાનું? ખાલી તમને સૂત્ર પૂછાશે. ક્લિયર છે બધાને? આગળ વધીએ. સ્વ વિકાસ આપણે વારંવાર બોલતા હોઈએ, મારે સેલ્ફ ડેવલપમેન્ટ પર કામ કરવાનું છે. મતલબ કે મારી જે ક્ષમતા છે એને મારે જાગૃત કરવાની છે. મારામાં કઈ ભરીને આપ્યું છે ભગવાને, એ મારે બહાર કાઢવાનું છે. બરાબર, મારે પોતાની જાત પર જ કામ કરવું છે. સ્વ વિકાસ એટલે પોતાના પ્રયત્નોથી પોતાનો વિકાસ કરવો અને પોતાનામાં બદલાવ લાવવો. જીવનની ગુણવત્તા સુધારવાના ઉદ્દેશથી સ્વ વિકાસ કરવામાં આવે છે. તેમાં વ્યક્તિ સ્વજાગૃતિ દ્વારા પોતાની ક્ષમતા, પ્રતિભા અને કૌશલ્યનું શું કરે છે? સમૃદ્ધિકરણ કરે છે. કે જેટલા પણ કૌશલ્ય છે, જેટલા પણ સ્કિલ મારી પાસે છે, એને હું વધુ ને વધુ હજુ વિકસાવું, એમાં કઈ નવીનતા લાવું, તેને કહેવાય સ્વ વિકાસ. ચાલો આગળ જોઈએ કોર્પોરેટ ઇવેન્ટ સંચાલન. તો સ્ટુડન્ટ, ઇવેન્ટ સંચાલનનું કાર્યક્ષેત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કરી નાખજો. મને એમાંથી કોઈ પણ એક સંચાલન જે છે એ તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા. બરાબર, કરી નાખજો. ચાલો તો જોઈએ કોર્પોરેટ ઇવેન્ટ સંચાલન. કોર્પોરેટ ઇવેન્ટ કંપની દ્વારા તેના ગ્રાહકો, ભાગીદારો તેમજ કર્મચારીઓને માહિતી આપવા માટે આયોજિત કરવામાં આવે છે અથવા તો સ્પોન્સર કરવામાં આવે છે. આ ઇવેન્ટ્સમાં મોટી સંખ્યામાં લોકો સંકળાયેલા હોય. બીજા શબ્દોમાં લક્ષ્યાંકિત વર્ગ ખૂબ જ વિશાળ હોય. કોર્પોરેટને લગતું, કંપનીને લગતી વાત છે. કોન્ફરન્સ, મીટિંગ હોય, ટ્રેડ શો હોય, પ્રોડક્ટ લોન્ચિંગ હોય, કોઈ નવી પ્રોડક્ટને લોન્ચ કરી રહ્યા છો, અધિકારી વિકાસ કાર્યક્રમો વગેરેનું સંચાલન કરવું, એનો આ કોર્પોરેટ ઇવેન્ટ સંચાલનમાં સમાવેશ થાય છે. નેક્સ્ટ આગળનો ક્વેશ્ચન જોઈએ. ઇવેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શું? તો ઇવેન્ટ સંચાલનના જે ઘટકો છે એમાંથી એક ઘટક આ પૂછાયા કરે છે કે ભાઈ ઇવેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શું? તો કે ઇવેન્ટના પ્રકારો કરતા ઇવેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુદું છે. એમાં 4 શબ્દ આવે. કયા 4 શબ્દ આવે છે? એક તો કોર ખ્યાલ, કોર પીપલ કહેવાય છે ને, કોર કોન્સેપ્ટ કહેવાય, સોરી. પછી છે કોર પીપલ, પછી છે કોર ટેલેન્ટ, અને લાસ્ટ કોર માળખો એટલે કે કોર સ્ટ્રક્ચર. આ 4 શબ્દ યાદ રાખવાના. કોર ખ્યાલ એટલે કે કોર કોન્સેપ્ટ, કોર પીપલ, કોર ટેલેન્ટ, કોર માળખો એટલે કે કોર સ્ટ્રક્ચર. આ 4 શબ્દોનો સમાવેશ થાય. દરેક પ્રકારની મહત્વની ઇવેન્ટ જેવી કે કોમર્શિયલ હોય, કોર્પોરેટ હોય, સ્ટેજ શો હોય વગેરે માટે ઇવેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અનિવાર્ય છે. તે સમગ્ર ઇવેન્ટનો વિન્યાસ દર્શાવે છે. એટલે કે તમારી જે ઇવેન્ટ થઈ જવા જઈ રહી છે, બરાબર, તમારો જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, તો એ જે કાર્યક્રમ છે, જે તમારી ઇવેન્ટ થવાની છે, તો એની ગોઠવણી તમને વ્યવસ્થિત રીતે કરી આપે. તમારી ગોઠવણી, તમારું સંચાલન એ બધું અહીંયા થાય. વિન્યાસ એટલે ગોઠવણી. જેમ કે મુખ્ય થીમ, માનવીય સાધનો, સંચાલકીય કૌશલ્ય, વ્યવસ્થિત માળખું વગેરે દર્શાવે છે. નેક્સ્ટ, શૈક્ષણિક ઇવેન્ટ સંચાલન. મેં કીધું એ પ્રમાણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કોઈ પણ એક સંચાલન પૂછાશે. શૈક્ષણિક ઇવેન્ટમાં શૈક્ષણિકને લગતું હશે કે શૈક્ષણિક ઇવેન્ટ સંચાલન જુદી જુદી શૈક્ષણિક પરીક્ષાઓ હોય, શૈક્ષણિક કોન્ફરન્સ હોય, સેમિનાર હોય, જોબ ફેર હોય, એજ્યુકેશન ફેર. જોબ ફેર હોય ને, પ્લેસમેન્ટ હોય આપણી કોલેજમાં એ. ત્યાર પછી એજ્યુકેશન ટૂર વગેરે ઇવેન્ટ સાથે સંકળાયેલ છે. કેમ્પસ રિક્રુટમેન્ટ હોય, તેમજ અન્ય જ્ઞાન આધારિત ઇવેન્ટનો પણ તેમાં સમાવેશ થાય. કોલેજો, યુનિવર્સિટી, શાળા, મહાશાળા, એસોસિએશન, હોસ્ટેલ વગેરે સ્થળોએ કે જ્યાં વિદ્યાર્થી, શૈક્ષણિક વ્યક્તિઓ તથા અન્ય નિષ્ણાત સાથે મળીને કામ કરે છે, ત્યાં આ પ્રકારની ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે અને આ પ્રકારનું ઇવેન્ટ સંચાલન ખૂબ જ સરળ છે. ચાલો હવે જોઈએ ધંધાકીય માહિતી સંચાર એટલે શું. જોઈએ ધંધાકીય માહિતી સંચાર એટલે શું સ્ટુડન્ટ? કે વ્યવસાયને લગતા વિચારોનું જે આદાન પ્રદાન થાય એને શું કહેવાય? ધંધાકીય માહિતી સંચાર. સિમ્પલ ભાષામાં
વ્યવસાયને લગતા આપણો જે પ્રોફેશન છે એને લગતા વિચારોનું આદાન પ્રદાન થાય. જેમ કે ધંધાકીય માહિતી સંચાર એ કંપનીની અંદર અને બહારના લોકો વચ્ચે માહિતીની આપ લે કરવાની પ્રક્રિયા છે. બીજું કે અન્ય શબ્દોમાં વ્યવસાય સંબંધિત કાર્યો માટે ધંધાકીય પક્ષકારો અથવા વ્યવસાય માટે વ્યક્તિઓ વચ્ચે થતા માહિતી સંચારને ધંધાકીય માહિતી સંચાર માનવામાં આવે. WH અનુસાર ધંધાકીય માહિતી સંચાર એટલે સંબંધિત પક્ષો વચ્ચે વ્યવસાય સંબંધિત વિવિધ દ્રષ્ટિકોણ, વિચારો અને સમાચારોનું આદાન પ્રદાન કરવું. ક્લિયર? ચાલો લાસ્ટ જોઈ લઈએ. 2 લીધા છે. નોન પ્રોફિટ ઘટનાઓનું ઇવેન્ટ સંચાલન પૂછાઈ શકે એમ છે અને રાજકીય ઇવેન્ટ સંચાલન. નોન પ્રોફિટ ઘટના એટલે શું? એવી કોઈ ઘટના બની રહી છે, એવું કોઈ આપણે સંચાલન કરવા જઈ રહ્યા છે કે જેનાથી આપણને કોઈ પણ પ્રકારનો પ્રોફિટ થવાનો નથી. જેમ કે નોન પ્રોફિટ ઇવેન્ટમાં ભંડોળ વધારવાનો કાર્યક્રમ, અવેરનેસ જાગૃતિ વિકસાવવાનો કોઈ કાર્યક્રમ કરી રહ્યા છે, તેનાથી પણ આપણને કોઈ પ્રોફિટ નથી થવાનો. કોઈ ચોક્કસ કારણ કે માધ્યમને સપોર્ટ કરવો વગેરે. જેમ કે એડ્સ, એના અવેરનેસ માટેનો આપણે કોઈ કાર્યક્રમ આયોજન કરીએ, કોઈ રેલી કરીએ, બરાબર, કેટલાક દાનના કાર્યક્રમોનું પણ સંચાલન કરીએ, તો એ બધા શું છે? નોન પ્રોફિટ ઘટનાઓનું સંચાલન. ચાલો રાજકીય ઇવેન્ટ સંચાલન લાસ્ટ ક્વેશ્ચન છે કે અન્ય ઇવેન્ટ સંચાલનની જેમ રાજકીય ઇવેન્ટ સંચાલન સરળ નથી. જો શૈક્ષણિક ઇવેન્ટ સંચાલન કેવું હતું? સરળ. પણ આ સરળ નથી. વ્યવહાર તે જટિલ અને વિસ્તૃત છે. રાજકીય પાર્ટીઓની મીટિંગ, આપણને પણ ખબર છે કે જ્યારે ઇલેક્શન આવે, બરાબર, તો ઇલેક્શનના કેટલા દિવસ આગળ એની કામગીરી ચાલુ થઈ જાય. જેમ કે જેટલી પણ રાજકીય સભાઓ હોય, મીટિંગ બોલાવવામાં આવે, એનું આયોજન કરવામાં આવે, બધી વ્યક્તિઓને એકઠી કરવામાં આવે, રેલીઓ કાઢવામાં આવે, ઘણું બધું આયોજન કરવું પડે. કે રાજકીય પાર્ટીઓની મીટિંગ, ચૂંટણી પ્રચારનું પાછું સંચાલન, માર્કેટિંગ કરવાનું ને ઇલેક્શનમાં પણ, રાજકીય રેલીનું સંચાલન કરવાનું, વિજેતા ઉમેદવારોનું ગેધરિંગ વગેરે અનેક પ્રકારની રાજકીય ઇવેન્ટનું આજે સંચાલન ઇવેન્ટ સંચાલકો દ્વારા કરવામાં આવે છે. ક્લિયર બધાને? તમને જેટલા પણ આઈએમપી ક્વેશ્ચન શોર્ટ આપવામાં આવ્યા હતા એ બધાના આન્સર મળી ગયા ને? તમે શોધ્યા હશે છતાં પણ આઈ હોપ હવે તમને બધાના આન્સર મળે થઈ ગયા હશે, સમજવામાં તમને ઈઝી પડ્યું હશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડિયો લેક્ચર હું અહીંયા જ કમ્પ્લીટ કરું છું. થેન્ક યુ.